દર વર્ષની જેમ આ વર્ષે પણ ફતેપુરા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન કાર્યક્રમ સુખસર બીએડ કોલેજ ખાતે યોજાયો હતો, જેમાં કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર, સાંસદ જશવંત ભાભોર, જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયાર સહિત અન્ય પદાધિકારીઓ, વેપારીઓ, સામાજિક સંસ્થાના આગેવાનો, જુદા જુદા સમાજના પ્રમુખો, ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે દિવાળી બાદ કાર્યકર્તાઓ સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવે છે, જે અંતર્ગત રાજ્યના પ્રવેશ દ્વાર ગણાતા આદિવાસી વસ્તી ધરાવતા દાહોદ જિલ્લા ફતેપુરા વિધાનસભામાં કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષ સ્થાને નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં સાંસદ જશવંત ભાભોર, જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલિયાર, ફતેપુરા અને સંજેલી તાલુકાના તાલુકા પ્રમુખ, મંડળ પ્રમુખ, જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચ, અન્ય પદાધિકારીઓ, મહિલા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ કટારાએ મંચસ્થ તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું। જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલિયારે શાબ્દિક પ્રવચન કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી। સાંસદ જશવંતસિંહ ભાભોરે કોરોના કાળથી લઈ આજ સુધી કેન્દ્ર સરકાર દ્વારા મફત અનાજ સહિતની સુવિધા આપવામાં આવી રહી છે તેની વિસ્તૃત માહિતી આપી હતી। ત્યારબાદ મંત્રી કુબેર ડિંડોરનાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં રહેતા સમાજના લોકો માટેની વિવિધ યોજનાની વાતો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાને વિશેષ સન્માન આપવામાં આવ્યું છે એમ જણાવ્યું હતું। આ ઉપરાંત કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે આઝાદી બાદ કોંગ્રેસ સરકારે માત્ર આદિવાસીઓનું શોષણ કર્યું છે। ભાજપે આદિવાસી સમાજમાં શિક્ષણનું સ્તર સુધાર્યું છે, વિદ્યાર્થીઓમાં મેડિકલ ક્ષેત્રે અને વિદેશ અભ્યાસનું પ્રમાણ વધ્યું છે। ગુજરાતમાં લાંબા સમયથી ભાજપનું શાસન છે, જે જણાવે છે કે ભાજપની રાજનીતિ એ મતોની રાજનીતિ નથી। ત્યારબાદ એપીએમસીના ચેરમેન પ્રફુલભાઈ ડામોરે આભાર વિધિ કરી હતી। રિપોર્ટર કિશોર ડાબગર, સિટી ગોલ્ડન ન્યૂઝ, દાહોદ। આપણે સૌ કાર્યકર્તાના આ સ્નેહ મિલનમાં હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું। મિત્રો, આપણા વાણીમાં આપણી સરકારની યોજના વિશે આપણા ભાભોર સાહેબ અને કુબેર સાહેબ ખૂબ એમની વાણીમાં કહેવાના જ। આપણા નાતુ કાકા લાલભાઈ, બંને તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ, કાબેન, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, સૌ કાર્યકર્તા મિત્રો બધાને હૃદયપૂર્વક કોટી કોટી વંદન કરું છું। આપણા ક્ષણો